સ્વામિનારાયણ. હરે 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 બોલો. હવે કહું હરિજાનની રીત, સહુ સાંભળજો દય ચિત. સાંખ્ય યોગી બાયો હરિજન, જેના તપ પરાયણ તન્ના. સર્વે તજી સંસાર નિયાસ, ભજ અંતરમાં અવિનાશ. પુરુષોત્તમા પ્રગટ પેખી, બીજી સર્વે ઈચ્છાઓ ઉવેખી. સાંખ્યયોગી બાઈઓ હરિભગત અને સાંખ્યયોગી ભાઈઓ એની બધી હવે રીત કહું છું. પ્રગટ ભગવાન જેને મળ્યા છે, દેહ ગેહના સુખ ત્યાગી અને ભગવાનમાં જેને પ્રીતિ લાગી છે, ખાનપાનથી મન ઉતારી નાખ્યું, ભજન કરવામાં એક મન લાગ્યું છે. બસ વસ્ત્ર આભૂષણની કોઈ ઈચ્છા જ નહીં, પરબ્રહ્મ શું પ્રીતિ. એવી બાઈઓ ભેગી થાય, બાઈઓની મંડળી માહી ચર્ચાઓ કરે. સ્વામી કે કેવી ચર્ચાઓ કરે? કોઈ હોશિયાર બાઈ હોય, સારા સત્સંગી સમજુ જ્ઞાની, એ બધાને સંભળાવે. જો નામ બામ લખ્યા નથી સ્વામી કે, સમજા? બાઈઓ વાતો આવી કરે. એક બાઈ કે, ભાઈઓ બાઈઓ સાંભળજો એક વાત, આજ મહારાજ છે રડિયાત. હસી બોલે છે હેત વયણે, વળી બોલે છે અમૃત નયણે. ભાઈઓ આજે મહારાજ કેવા રાજી છે, આપણી સામે અમૃત વચને બોલે છે. મોટું ભાગ્ય આપણું, ભગવાનને આપણે વહાલા થયા. કે આપણે તો ભગવાન વાલા હોય, પણ આપણે ભગવાનને વાલા થયા. ભલે અવતાર આવ્યો આ વટાણે આપણો મહારાજ મળ્યા આપણને. અલભ્ય લાભ મળી ગયો છે, આપણા કામ થઈ ગયા. હવે આપણે સાક્ષાત ભગવાન મળ્યા છે, એને મૂકી અને હવે માનખો હરામ કરી ન ખાય નહીં. હા, ઉપયોગ કરે. હવે ભાઈઓ કે, એવી કોણ અભાગણી હશે, જે કોઈ દેહના સુખ ઈચ્છશે. કોણ અભાગણી બાઈ હશે કે ભગવાનને મૂકીને દેહના સુખની પાછળ પડશે. દેહના સુખમાં તો સંસાર રહેલો છે. સંસાર એટલે જન્મ મરણ, એ યાદ રાખજો. ઘણી વાર ખબર ન હોય સંસાર એટલે શું, ખબર નહીં. સંસાર કે અમે સંસાર પડ્યા કે એમ કે સંસાર શું ખબર નહીં. તમે કોકને પૂછા કરજો તો, આજે કથામાં ના આવ્યો એને. એટલે સંસાર એટલે શું મૂજાઈ જશે. સંસરતી ઇતિ સંસાર. હારી પેઠે જન્મે ને મરે. ધામમાં જવાની ઈચ્છા જ નથી. જન્મે ને મરે. એ મજા છે કે હવે શું ધામમાં જવું, કે એને કહેવાય સંસાર. જન્મે ને મરે, ભવસાગરમાં ડૂબકા ખાય સંસાર. નરકમાં જાય ને સ્વર્ગમાં જાય ને વળી અહીંયા જન્મ ધારણ કરે ને કૂતરા ગધેડા થાય ને એમ જ મજા લો. હવે એને કહેવાય સંસાર. તો દેહના સુખ ઈચ્છવા એમાં તો ભાઈ સંસાર છે, કે જન્મ મરણ છે. દેહ માહી માન્યું જેણે આપ, તેને મળ્યા છે પૂરણ પાપ. દેહમાં જેને હેતપ્રીત છે ને, એને તો પાપ મળ્યું છે. અરે બાયું એવી વાતો કરી નિષ્કુળાનંદ સ્વામી કે, એવી ગર્ધભી નારી જે ઘણી, શું કહીએ બાઈ વાત તે તાણી. ગધેડી જેવી બાઈઓ લ્યો. હા, એની શું વાતો કરવી. હારા હારા કપડાં પહેરીને બજારમાં નીકળે, પુરુષોને દેખાડવા લે. હા, પોતાના અંગ બતાવે, પુરુષને માટે નવલો રંગ કરે, આભૂષણ પહેરે અને ફરે બજારમાં. કેસ ગૂંથીને ફરવા જાય, હરાડી વૃત્તિ કે લ્યો. શેર બજારમાં ફરે અને પોતાનું અંગ બતાવે. હા, એને ગર્ધભી કીધી. ગધેડી. હા, તને ચોપડી તેલ ફૂલેલ, આંખમાં આંજણા જે કારી કરે આંખ્યું, પુરુષને રીઝવાય, પુરુષને ફસાવે. જે પુરુષ માન્યા સુખરૂપી છે, કેવા બાયું વાતો કરે. પુરુષને સુખરૂપ માન્યા છે, પણ કેવા છે, રૂડો રૂપાડો દેખીને મનમાં રાજી થાય છે. પણ એની વાત તો સાંભળો. જેને રૂડો રૂપાડો જાણો છો, એના ભીંતરનો માલ ભાડો કેવો છે. માય કેવું હોય શરીર અંદર. માહી ભર્યો મજ્જા મેદ માંસ, તેની અભાગણી કરે આશ. પરુ પાચ પડે પિયા ઘણા, વહે લીંડ સે ડાલ જામણા. આવું બધું ભર્યું. નાકમાંથી શું નીકળે ને બધું આવું બધું છે. કાનમાંથી માલ નીકળે,
કફ ને થૂંક ને લાળની ખાડી, બેરખા નીકળે ને દાંત કે હાડકાની માળા મળમૂત્રથી ભર્યું, એને ભૂંડણ ચાહે ભૂંડણ કે લ્યો એવા દેહને કે કુલટા મન રીઝી કરશ કે જેણે કરીને જાશે નરકમાં. જે સ્ત્રી પુરુષમાં હેત કરશે ને નરકમાં પડશે, નરકમાં. કારણ કે પુરુષના દેહમાં માલ ભર્યો છે, ઉપરથી ખાલી મઢી દીધું છે ચામડું, રગે રગ રુધિર છે, અશુદ્ધ છે, શ્લેષમાં શુક્ર, નખ, કેસ, ગુંગા ગિડ્ડર, એમાં પાપણી પ્રેમ કરે. નરક કુંડ જેવો નર દેહ, તે શું સંખણી કરે સ્નેહ. સંખણી એટલે મૂર્ખી. હા, નામે કેવા હલો બાયું કે પુરુષના નામ કેવા? પૂંજા, કચરા, નામ ઉકરડા, દિશે દુર્ગંધના ડુંગરડા. પૂંજા ને કચરા ને ઉકરડા ને આવા નામ છે, ઉકેડા નામ છે, આજે કોકના હોય છે. દુર્ગંધના ડુંગરડા છે કે નખશીખા વસ્તુ શું એમાં એ કે ફૂઈ સમજીને નામ પાડ્યા છે. કેટલાકના નાગ ને વાઘ ને સિંહ ને લ્યો, એના થકી અબડા ઉગરે કેમ કે ગુણે યુક્ત જાણો, જેને મળે તેનું ઠામ ટાળે કે કદાચ કોઈકનું નામ સારું હોય બાયું કે તો નામ તો મીઠાનું નામ મીઠું હોય છે, તો ખારું નહીં કે લ્યો એ ખારો જ છે પુરુષ કે વળી સાંભળો સાહેલિયું, નર હોય ફોગટિયા ફેલી માણ હારા નથી હોતા. પુરુષ કેવા હોય? ગાંજા ભાંગ ને મજમ ને બીડી ને મારે તાણતા હોય ને તમાકુ ખાય ને પિચકારી મારે ને આવા ભૂંડા હોકા ખાય ને ગયે જોબને રંગાવે કેસ. જોબન હાલ્યું છે ને વાળ ધોરે થઈ મારા કારા કરે પાછા લ્યો, એ આમાં લખ્યું હે. બુઢા થઈ જાય તો પાછા માય પીછું મારે, માયથી નીકળે પાછા ધોરા નીકળે લ્યો, અડધા કારણ અડધા ધોરા. એટલે હવે પરણવા જાઉં તમને માથાના વાળ કારા કરીને મૂકો ને એની માથાકૂર. હરિભજન હરો હરિભજન. હવે શોખ કરીને શું કરવું બોલો? મારે કારા વાળ ઘણા જોયા, એવા કારા કરીને આવે તાજા તો ચોપડી આવે કોણ પ્રસંગ કેવો ઉત્સવ તાજા તાજા તેલ લગાવ્યો કાંઈક એવું તેલ આવે વાળ કારા દેખાય. 2 દી ઉગે એટલે નીચે ધોરો ધોરો નીકળે પાછા. અહીંયા લખ્યું સ્વામી મારે બુઢો જો બન્યું હાલું જાય, બુઢો થઈ જાય તો માથાના કેસ પાછા કારા કરાવે કે લે ના ખાવા જેવી વસ્તુ ખાય. એવા પાપી પુરુષને કઈ લાજ નહીં કે જેને ભવમાં ભૂંડાઈ ભરી છે ને એ બધી નરમાં છે. કે પૃથ્વી ઉપર જેટલા પાપ છે ને એ બધી જાતના પાપ કરનારા પુરુષો છે. કે ચોરી ને હિંસા ને કસાઈના કામ ને કરે નર ન કરે એ વામા. હા, એવા કેટલા કામ પુરુષ કરે, સ્ત્રી ન કરે. કે જો યુદ્ધમાં વિરોધ થાય ને લડાઈ થાય ને કેટલાના માથા પડે, હે લોહીની નદીઓ ચાલે, હજારો માણસો એમાં મરે. એવા પાપીને પછી એને બધી જગતમાં સુરા કહેવાય. કે લ્યો શું સુરવીર હોય ને એ જ મારે બીજાને શું મારે? બાયું વાતો કરે આપણે ના કે આપણે મારે દુઃખ લાગે એવું આ બધું સમજા. કઈ જીવ કરે કચ્ચર ઘાણ, એવા પાપી ના થાય વખાણ. એના વખાણ થાય જગતમાં. કારણ કે સુરો અરે અમારે રત્નાલ ગામ છે ને, ગાડી દોડાવીને એક્સિડન્ટ થઈ જાય ને મરી જાય ને તો એને વખાણ થાય. ભા ભાઈડો ગાડી હાંકતા તો મરી ગયો. ગયો ગામમાં વિધવાના વખાણ થાય કે તારો ધણી ખરેખરો ગયો ગાડી હાંકતા મરી ગયો મારો, એવું હોય વખાણ થાય વખાણ. એવા પાપી પુરુષના દેહ, તે શું સ્વપ્ને કરે કોણ સ્નેહ. એને ઈચ્છે અભાગણી નાર, જેને જાવું છે જમને દ્વાર. નારી નરકમાં જાય છે આપે, તે પુરુષમાં પ્રીત પ્રતાપે. વળી કહું પુરુષના પાપ, તમે સાંભળજો સહુ આપ. નર વિકળ હોય વિષેક, જેના અંતરમાં નહીં ટેક. જ્યારે પુરુષના ધર્મ આવ્યા ત્યારે બાયુમાં એવું લખ્યું હતું સ્વામી, અને બાયુ માટે આવ્યું હતું. પુરુષ માટે એવું ને એવું લખે છે સ્વામી. શું કામ લખે છે આવું બધું? પુરુષોને સ્ત્રી આસક્તિ ટાળવાની છે, અને સ્ત્રીઓને ધામમાં જવું હોય તો પુરુષના દેહમાંથી આસક્તિ ટાળવાની છે. ભાગવતની કથા વાંચતો હતો રવા પર માટાણે. લાગટ કથા વાંચતા વાંચતા એકાદશ સ્કંદના લગભગ 10 કે 12 જેવા અધ્યાય થયા છે. જ્યાં સુધી જીવના હૃદયમાં પતિ પત્નીનો ભાવ છે ત્યાં સુધી ભગવાન નથી પામતો.
પતિ પત્નીનો ભાવ પરસ્પર, સ્ત્રીને પુરુષ પ્રત્યે અને પુરુષને સ્ત્રી પ્રત્યે એક દંપતી ભાવ. ભાગવત ના પાડે છે, દંપતી ભાવ અંતરમાંથી જ્યારે બિલકુલ નાશ થઈ જશે ને તેથી ભગવાનના તેડા થશે. નહીંતર ભગવાન તેડવા આવશે ને રસ્તામાં કાંઈક ઠેકડો મારશે પ્લેનમાંથી, કાંઈક પડશે, ઘણા પડી જાય, ખબર ને કેટલાની વાતો કરીએ આપણે. અંતરમયથી દંપતી ભાવ ટળી જવો જોઈએ, સમજાય તો થાય. અભાગણી હોય જેને નરકમાં જવું હોય એ પુરુષમાં પ્રેમ કરે સ્ત્રી હોય. લ્યો કેવો પુરુષ પરાણી નારીનો સ્પર્શ કરે, વિકળ થાય, કામ વિકાર થાય. એવા તો કેટલા પાછા મોટા મોટા. જોને બ્રહ્મા સર્વેનો બાપ, તેણે કર્યો સુતાને સંતાપ. બ્રહ્મા તો બધાનો બાપ કહેવાય, પણ સરસ્વતીને વાહે દોડ્યા. લ્યો એને શરમ ન આવી. ઇન્દ્ર પણ અભાગ્યો, અહલ્યાબાઈનું જીવિતવ્ય હરામ કરી નાખ્યું. ગૌતમના પત્ની અહલ્યાબાઈ એનો સંગ કર્યો અને બિચારા પથ્થરપણાને પામી ગયો લાખો વર્ષ સુધી. લ્યો ત્રિલોકીનો રાજા, હે બાયું વાતું કરે. ઇન્દ્ર અભાગ્યો અને ચંદ્ર પણ એવો ગુરુની પત્ની ઉપાડી ગયો મારો. લ્યો સુરગુરુ બૃહસ્પતિ, હવે દેવતાનો ગુરુ બૃહસ્પતિ કર્યું અબડાનું અવળું હતી, એટલું સ્વામી લખ્યું છે. પણ એની વાત દીધામાં છે, ક્યાંય જોવા નહીં મળે. કારણ કે દેવતાના ગુરુ બૃહસ્પતિ બહુ બુદ્ધિશાળી છે. એના જીવનમાં કદાચ ક્યાંક થયું હશે, પણ કોની સાથે એમ કર્યું એ ક્યાંય દુનિયામાં મળતું નથી કે કઈ સ્ત્રી સાથે શું કર્યું. જેમ કે ઇન્દ્ર છે એ ગૌતમના પત્ની અહલ્યાની સાથે સંબંધ કર્યો, ગૌતમનો શાપ પોતાને ભોગવો પડ્યો અને અહલ્યાબાઈને પણ ભોગવો પડ્યો. પણ બૃહસ્પતિને પણ થોડુંક એટલું લાંછન તો છે. નહુસ રાજા, ઇન્દ્રને શાપ થયો, નહુસ રાજા ઇન્દ્રાસન આવ્યો ઉપર. ઇન્દ્રાણીને વરવા માટે ઈચ્છા કર્યો. સચ્ચી ઇન્દ્રાણી કે હું પતિવ્રતા છું, તમને આખી સ્વર્ગની બધી અપ્સરાઓ મળી, તમે મોજ કરો, મારો વિના. તો કે નારીના પરણવું છે. બહુ આગ્રહ કર્યો. નવું વાહન લઈ આવો. નવું વાહનમાં બેને જાતો હતો, સાધુને જોડ્યા મારા લો પાલખીમાં. સાપ દીધો તો સાપ થઈ ગયા, કાળું નાક થઈ ગયું. એટલે શું ફાયદો થયો? હાફ થઈને પાલખી ઉપરથી પડ્યો. યયાતિ હાવ મૂરખ, વિષય સુખ ભોગવા માટે પોતાના પુત્ર પાસેથી જોબન માગ્યું. બુઢો થઈ ગયો હતો, હવે વિષય ભોગવાતા નથી ગયો. એક છોકરો એનો રાજી થઈને એના બાપને જુવાની આપીને પોતે ગઢો થયો. આવી કથા શું વાત હે! મોટા મોટાના સ્વામી કે કેટલા નામ લખીએ હો. બીજા કેટલાક રહ્યા. માટે પુરુષા તન જે પામ્યા, તે તો લાજ ધર્મને વામ્યા. કે પાપ મૂર્તિ પુરુષ પિંડ, પાપની મૂર્તિ છે પુરુષ છે. ન મળે મળ્યો નરક કુંડ. નર મળે સ્ત્રીને, પુરુષ મળ્યો એટલે માનો કે નરકનો કુંડ મળ્યો. એમાં પાપણી જઈને પડે. લજ્જા વગરની અભાગણી હોય ઈ જે માનખો હારી ગઈ હો, જેના પુરુષે પ્રાણ હરેલા છે. નથી સુખ દુઃખ, દુઃખ જ છે, એમાં અભાગણી સુખ દેખે છે. હવે કહું જે આપણી રીત, પ્રભુ વિના ન રાખ વિપરીત. પંચ હાથ પુરુષથી પરું, રેવું ખબરદાર તે ખરું. વાટે ઘાટે ન જાવું એકલું, જો ઈચ્છવું પોતાનું ભલું. નરસામાં ન જોડીએ નેણા, વળી ભૂલે ન બોલીએ વેણા. ભાઈઓ પુરુષ તો એવો જ છે, પણ આપણે શું કરવું? આપણે કેમ રહેવું એ સાંભળો બધા. હા, પુરુષથી 5 હાથ છેટેલા હાલું. વાટે ઘાટે એકલા ન જાવું, સંબંધીઓની સાથે જાવું. હો, પુરુષની સાથે હાસ્યરસ ન કરવો, એનો સ્પર્શ પણ ન કરવો, ભૂલે પણ એની ગુહ્ય વાર્તા ન કરવી. અરે પુરુષ આકારનું ચિત્ર હોય ને એની સામે ન જવું. હો, તાત ભારત કે સૂત એની સાથે પણ એકાંતમાં ના વસીએ. અવશ્યનું કામકાજ પડે તો જ બોલવું, નહીં તો પુરુષ સાથે બોલવું પણ નહીં. ત્યાગી સ્ત્રીને ક્યાંક તીર્થમાં જવું હોય તો સંબંધીની સાથે જવું, એકલા ક્યારે પણ ન જવું. પોતાના નિર્વાહને માટે દ્રવ્ય હોય રાખવું. માગવા જવું પડે તો એમાં આપણો ધર્મ રહે નહીં કે હો. અને કપડું જાડું પાતળું જેવું મળે, શરીર ઢાંકી અને હરિનું ભજન કરીએ. કે લ્યો ખાવા ખાટું ખારું જેવું અન્ન મળે એવું જમી અને હરિનું ભજન કરીએ.
આપણું છે અબડાનું તન, તેમાં રાખવી જોઈએ જતન. ભાઈઓ કે બહેનો, આપણું તો ભાઈ અબડાનું શરીર છે હો, બહુ ધ્યાન રાખવું પડે. હા, અંતરમાં બીક રાખવી પડે. જેમ દોરે ચડે નટ નારી, નટની સ્ત્રી દોરણા ઉપર ચડે અને જો નજર ચૂકે તો પડે અને મરે. હા, ઘણા મરી જાય નટ એવા. માટે રેવું સદાય સચેત, હરિ વિના ન રાખવું હેત. ભગવાન સિવાય ક્યાં હેત રાખવું નહીં. વૈરાગ્ય રાખો, તન અને મનના સુખનો ત્યાગ કરી દેવો. બસ શરીરને રાજી ન કરવું અને મનને રાજી ન કરવું, ભગવાનને રાજી કરવાના. એવી સાંભળી શીખની વાત, સર્વે બાઈઓ થઈ રડિયાત. સત્ય વાર્તા છે એ જ સાચી, એમાં સમજ્યા વિના વાત કાચી. બધા બહેનો બહુ રાજી થઈ. સાચી વાત છે, આવું સમજીને તો જ સુખી થવાય, તો જ મહારાજના ધામમાં જવાય. એવી રીતે ત્યાગી ત્રિયાની, જેણે તજ્યો સર્વે સંસાર. હવે કહું રીત ભાઈની, સાંખ્ય યોગી ગૃહી ઉદાર. બહુ સુંદર કથા, બહેનોની રીત કીધી હો. નિષ્કુળાનંદ સ્વામી કહે આવતીકાલે ભાઈઓની વાત કરીશું. ભાઈઓને કેમ વર્તવું, બહુ મીઠી ને મધુરી કથા સમજે ને, એ આવતીકાલે. અત્યારે અહીંયા કથાને વિરામ. આજે લક્ષ્મણ પ્રકાશ સ્વામીને આજે વાતો સાંભળવી છે. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद मुनि विरचिते भक्तचिंतामणि मध्ये सांख्य योगी बाईओ ना वर्तमान कहया ए नामे 111 प्रकरणम सहजानंद स्वामी महाराजनी जय।